જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવાએ પોતાના વિસ્તારના લોકોને પીવાનું અને સિંચાઈનું પાણી મળી રહે તે માટે સદનમાં કરેલ રજૂઆતની. જી હા દર્શક મિત્રો, રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ ધરાવતા એવા છોટાઉદેપુર લોકસભા ક્ષેત્રના લોકલાડીલા પ્રતિનિધિ સાંસદ જસુભાઈ રાઠવા પોતાના મતક્ષેત્રના લોકોની સુખાકારી માટે, પોતાના વિસ્તારના વિકાસ માટે, પોતાના મતક્ષેત્રના આદિવાસી લોકોની, ખેડૂતોની આર્થિક સદ્ધરતા વધે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. અને આવા જ પ્રયત્નના ભાગરૂપે આજે જસુભાઈ રાઠવાએ શૂન્યકાળ દરમિયાન લોકસભા સદનમાં રજૂઆત કરી હતી. પોતાની રજૂઆતમાં જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર એ આદિવાસી બાહુલ ક્ષેત્ર છે. વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આ લોકસભા ક્ષેત્રમાં આવેલી છે, જે ન માત્ર રાજ્ય માટે પણ પૂરા દેશ માટે ગર્વની બાબત છે. ગુજરાત સરકાર દ્વારા પીવાના અને સિંચાઈના પાણી ઉપલબ્ધ કરાવવા કેટલાક મહત્ત્વપૂર્ણ પગલાં લીધા છે, પરંતુ બાકીના વિસ્તારોમાં પણ પીવાના અને સિંચાઈના પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરાવવા કેન્દ્ર સરકારની મદદ ઉપલબ્ધ કરાવાય, જે ન માત્ર સ્થાનિક લોકોનું જીવન ધોરણ સુધારવા માટે મહત્ત્વપૂર્ણ હશે, પરંતુ આર્થિક સદ્ધરતા પણ મજબૂત બનાવશે. સાંસદ જસુભાઈ રાઠવાએ રજૂઆત કરતાં એમણે એમ પણ કહ્યું કે સરદાર સરોવર ડેમ થકી મા નર્મદાનું પાણી કચ્છ અને ઉત્તર ગુજરાતમાં જતું હોય તો છોટાઉદેપુર ક્ષેત્રમાં પણ ઉપલબ્ધ કરાવાય. ત્યારે સદનમાં ઊભા થઈ અધ્યક્ષ મહોદયને રજૂઆત કરતા સાંસદ જસુભાઈ રાઠવાએ શું કહ્યું, आओ पहला ते सामड़िए. अध्यक्ष महोदया, मुझे आपने शून्यकाल में बोलने का अवसर दिया. मैं आपका ध्यान आकर्षित करते हुए यह बताना चाहता हूं कि मेरा निर्वाचन क्षेत्र गुजरात के छोटाउदेपुर लोकसभा क्षेत्र से है. इस क्षेत्र में आदिवासी समुदाय की आबादी काफ़ी बड़ी है. साथ ही इस क्षेत्र में विश्व प्रसिद्ध स्टैच्यू ऑफ यूनिटी स्थित है, जो न केवल हमारे राज्य बल्कि पूरे देश के लिए गर्व का विषय है. गुजरात सरकार और भारत सरकार पीने और कृषि के लिए पानी की व्यवस्था करने की दिशा में कुछ महत्वपूर्ण कदम उठाए हैं, लेकिन मैं आपके माध्यम से यह निवेदन करना चाहता हूं कि शेष क्षेत्रों में भी पानी की व्यवस्था और सुनिश्चित करने के लिए केंद्र सरकार की मदद उपलब्ध कराई जाए. यह न केवल स्थानीय निवासियों के लिए जीवन को सुधारने के लिए महत्वपूर्ण होगा, बल्कि क्षेत्र की आर्थिक स्थिति को भी मजबूत करेगा. मैं आपके माध्यम से ध्यान आकर्षित करना चाहता हूं कि मां नर्मदा का सरदार सरोवर बांध के माध्यम से कच्छ और उत्तर गुजरात में पानी जाता है, तो छोटाउदेपुर के लिए भी उपलब्ध कराया जाए. धन्यवाद अध्यक्ष. આપને જણાવી દઉં કે મા નર્મદાનું શુદ્ધ પીવાનું પાણી હાલ છોટાઉદેપુર નગર સહિત છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પહોંચી રહ્યું છે, પરંતુ સાથે સમગ્ર પંથકમાં પીવાનું પાણી અને સિંચાઈનું પાણી મળે તેની ચિંતા કરીને સાંસદ જસુભાઈ રાઠવાએ સીધી સદનમાં રજૂઆત કરી છે. આશા રાખીએ સાંસદની રજૂઆત વહેલી તકે રંગ લાવે અને આપણો જિલ્લો પણ લીલો છમ રહે, લોકોને હેઠવા ન જવું પડે અને બારેમાસ પોતાના ખેતરમાં જ લાણી થાય. ધન્યવાદ. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.